પાટણના ઐતિહાસિક મકવાણા દરવાજા વિસ્તારમાં ઉનાળાની ગરમી વચ્ચે રાહદારીઓને ઠંડક આપવા માટે એક સામાજિક પહેલ કરવામાં આવી છે. માહીના જન્મદિવસ નિમિત્તે પરિવાર અને માર્ગ પરથી પસાર થતા લોકો માટે શેરડી અને કેરીના રસનું વિતરણનું આયોજન કરાયું હતું. શહેરમાં હાલ ઉનાળાની ગરમી પડી રહી છે, તેના કારણે રાહદારીઓ અકળામણ અનુભવી રહ્યા છે. 5 દિવસ ગરમીમાં લોકોને રાહત મળે તે હેતુથી બગવાડા દરવાજા પાસે આ કાર્યક્રમ યોજાયો હતો. શૈલેષ બી નાઈનો જન્મદિવસ હોવાથી પરિવારે હોટલ કે અન્ય જગ્યાએ ખર્ચ કરવાને બદલે સેવાનું કાર્ય કરવાનું નક્કી કર્યું હતું. જોકે બગવાડા દરવાજા પાસે જે વિસ્તાર વ્યસ્ત જોવા મળી રહ્યો છે તે વિસ્તારના ટોલ ઊભો કરી અને ઠંડા શેરડીનો રસ તેમજ કેરીના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું. દિવસ દરમિયાન રિક્ષા ચાલકો, મજૂરો, મુસાફરો અને અન્ય રાહદારીઓને આ રસનો સ્વાદ માણવા મળ્યો હતો. દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.